તો આજે બ્લોગનો છઠ્ઠો દિવસ છે. ઉગતા સૂર્યના દર્શન કરી લેજો બધા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મમ્મી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે આપણે જો અહીંયા વનભોજનમાં જવાનું છે. પાછળ વાડી દેખાય ને ત્યાં. કા મમ્મી? પણ વનભોજન કરવા તો જાવ છે, પણ વાદળું બહુ ચડ્યું છે. વાદળું ને વરસાદ આવશે એવું લાગે છે. હા, આજ તો પવન નથી મમ્મી. જો પવન નથી અને વાદળું આવ્યું છે કાળું ઘાટું. અમને વનભોજન કરવા દેશે કે નહીં? વનભોજન કરવા દેજો તો ફૂલ બ્લોગ મસ્ત બની જશે. કા મમ્મી? તો વનભોજન થશે કે નહીં? સવારનો નાસ્તો કરે છે. જો મમ્મી ભાખરી અને ચા દૂધ નાસ્તો કરી રહ્યા છે. અને સાથે જો કેરી પણ લઈ લીધી છે. બે લઈ લીધી છે કેરી, બે. બપોર સુધી ભૂખ જ ન લાગે. કા મમ્મી? કેરીથી બહુ ભૂખ લાગે. ચાલો, વાદળું એટલું બંધ થઈ ગયું છે ને તે અમને નથી લાગતું કે આજે વનભોજન કરવા દઈએ, પણ તોય અમે વનભોજન તો કરશું જ. અને ચાલો હું પોતા મારવા માંડું. ગાયની પાસે બેકિંગ કરવાનું છે, પણ કરવાનું છે વનભોજન. હા હો, અમારે ગાયું પણ અહીંયા છે. ઈ હજી બ્રેકફાસ્ટ જ કરે છે મમ્મી. એને હજી નાસ્તો નથી કર્યો. ગાયું એ હજી ખાય છે. ક્યાં? હા, નોળિયો આવ્યો છો, નોળિયો. તમારે પ્રાણી સંગ્રહાલયમાં જવાની જરૂર નથી. અમારે અહીંયા ગાયું, ઉંદર, નોળિયા, ગરોળી અને બધાય પક્ષીનો અવાજ પણ સાંભળવા મળી જશે. તો ફ્રેન્ડ્સ, અધિક માસ છે, પુરુષોત્તમ મહિનો છે અને કાંઠા ગોરમાનું પૂજન થાય છે. અમારી સોસાયટીમાં પણ થાય છે, તમારે બધાને પણ થતું જ હશે. તો ચાલો ગોરમાનું પૂજન કરવા અને છેલ્લે ખેતર ખેડવા. જો પછી મમ્મીએ આશીર્વાદ લઈ લીધા અને મેં પણ પગે લાગી લીધું. પછી બાયું સત્સંગ કરતી હતી તો અમે પણ સાથે જોઈન્ટ થઈ ગયું સત્સંગ કરવા માટે. અને હું મારા મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ સત્સંગમાં બેઠી હતી. પછી ઘમર વલણોનું ગીત ચાલુ કરી દીધું હતું મસ્તનું. ત્યાર પછી આરતી કરી અમે અને પ્રદક્ષિણા કરી ગોપીઓએ બધીએ. ખેતર વાવવા ગયા પછી અમે અને મેં ઘઉં, ચોખા ને મગ વાવી દીધા છે. બધું પાઈ સરખું પાઈશે હો. બસ આઈને ને ત્યાં ગણવાનું છે. ફોન લેતા આવજો એટલે હું તમને નંબર દઈ દઉં. ગણવાના ને વાટવાના છે. ઘઉં તો વાટવા આવવા પડશે. આલે મગ બતાવીનો ભાઈ તાર હા હું કેવું મગ વાવું છે. ચોખા, મગ ઘઉં અને ઘઉં ત્રણે મિક્સ. હવામાં ખીચડી થાય કે રોટલી થાય કે ખબર નહીં. તો ફ્રેન્ડ્સ, અમે ગોરમાં પૂજીને આવી ગયા છીએ અને હવે પોતા ચડી ગયો અને હવે અમે જાશું ધ્રુવીના ઘરે ચા પીવા. તો હવે અમે આવી ગયા છીએ ધ્રુવીના ઘરે ચા પીવા માટે. આમ જો એને તૈયારી કરી રાખી છે બધાની બેસવાની. અને શું કરસ ધ્રુવી? દૂધ પાવાનું છે. તો ચા હું કામ બોલી? હું ચાનું મેં કીધું બધાને. સારું, ચાલો તો અમે દૂધ પીવરાવ દઈએ બધાને. જો ધ્રુવીના ઘરની સાણચી કોઈને ફાવતી નથી અને આ નાના મેડમને દૂધ ગરમ લાગે છે ને યમી યમી લાગે છે. પછી ગોપીઓએ બધીએ દૂધ પી લીધું અને કોને કેટલા વડાપાવ ખાવા છે એ બધી ગોપીઓ નક્કી કરે છે. આ સત્સંગનો મહિનો છે કે કીટી પાર્ટીનો કાંઈ ખબર નથી પડતી. વનભોજન કરવા જવાનું છે. તો હવે અમે ચા પાણી પીને આવી ગયા છીએ અને હવે અમારે ફાઇનલી નેટ કરવાની છે રસોડાના બારીની. તો એની તૈયારી ચાલે છે. જુઓ, ઉંદર નો આવે ને એના માટે. જો મમ્મી સીવવા માંડ્યા છે કેમ કે તે નેટ સ્ટીલની છે એટલે એમાં સિલાઈ ન લાગે. મમ્મીએ દસ્તો માંગ્યો. મમ્મી કેમ કોને મારવો? કોઈને મારવાનું નથી. સ્ટીલની નેટ છે એટલે એને બેસાડવી પડે ને.
બંદોબસ્તમાં કરવો પડ્યો. એને ટાંકા આવ્યા છે, બહુ બધા ટાંકા આવ્યા છે, ખબર કાઢવા આવી જાજો બધાય. તો ચાલો ગોપીઓ સાથે અમે વનભોજન કરવા માટે જઈએ છીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને ગેટની અંદર જઈએ છીએ. અમારી પાછળ જે હું ગાયો બતાવું છું ગૌશાળા, તે આ છે અંદરથી ને છે. જોઈ લો કેટલું ચોખ્ખું ને કેટલું હરિયાળી છે અને મસ્ત છે. છાયો ને પવન જોરદાર આવે છે. જો એ બાજુ ગાયું છે અને અહીંયા અમારે વનભોજન કરવાનું છે. જો બેસવાની માથાકૂટ, અહીંયા બેસું, અહીંયા બેસું, અહીંયા અમારી જગ્યાએ થઈ ગઈ છે આપણી જગ્યાએ. ત્યારબાદ ગોપીઓની તો તમને ખબર જ છે કે પેલા ઈ ભજન કરે અને પછી જ ઈ પૂજન કરે. ફાઇનલી ભજન કરીને અમારા ભોજનનો ઇંતજાર પૂરો થઈ ગયો છે અને અમારું ભોજન આવી ગયું છે. જેમ આપણને રિઝલ્ટ આપતા ને ક્લાસમાં નામ વાંચીને, એવી રીતે પિનલ માસી છે ને એ ઘર નંબર વાંચીને જબલાની ઉપર નંબર લખેલા છે એમ વડાપાવ આપે છે અમને નંબર વાંચીને. જુઓ અમારા નંબર 27 છે તો અમારું પાર્સલ આવી ગયું છે વડાપાવનું. જુઓ તો બધી ગોપીઓને પોતપોતાના રિઝલ્ટ વડાપાવ મળી ગયા છે અને વનભોજન કરવા માટે બેસી ગયા છે. જો કેટલા ઉતાવળા થાય છે ખાવામાં, એટલી બધાને ભૂખ લાગી છે ભજન કરીને ભોજનની. ફ્રેન્ડ્સ, વનભોજન કરીને અમે આવી ગયા છીએ રાધા રાણી લાઈવ કેન્ડીમાં છે કેન્ડી લેવા માટે. ચાલો હવે બધા કેન્ડીનો પ્રોગ્રામ કર્યો છે. આજ નિમિષા મેડમ ખાવા આવી ગયા છે. પેલા ભજન કર્યું, પછી ભોજન કર્યું અને પછી ઠંડા ન થાય એવું બને જ નહીં, એટલે કેન્ડી ખાય છે જો બધી જ ગોપીઓ. તો ફાઇનલી વનભોજન પૂરું થઈ ગયું છે અને અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. 4:45 થયા છે અને મમ્મીને માથું દુખે છે તો મમ્મી ચા બનાવે છે. સાંજે ભૂલાઈ ગઈ છે તમને? ઓલા શું કહેવાય તો જ પલાળવાની કેમ એનથી હું થાય? મોજા ઉતરી ગઈ. કોલેસ્ટ્રોલ દીધું હતું કેમ તો હમણાં થોડીક વારમાં જ મારે ટ્યુશન કરાવવા જવાનું છે. આપણે નેટ તો કરી જ નહીં, હવે ક્યારે કરશું? ઓકે, તમે નેટ કરજો પૂરી, લગાવી દે. થાય નહીં થાય આજ તો, કેમ કે માથું દુખે છે. પોતું માંગ્યું અને હું મારું વન પીસ આપું છું એને પોતું મારવા. પીઠમાં દુખવા માંડ્યું. ક્યાં મગજ રાખે છે? હું રીલ્સ જોતી હતી. કવર ચડા પાપા બહુ કરી તે તો કવર ચડાવવાની રીત આપું. હવે તો અસલીમાં પોતું જ આપું. પેલા એ પગલા પડ્યા પોતું માંગ્યું છે. તો ચાલો હું ટ્યુશન કરાવવા માટે જાઉં છું. આજે શનિવાર છે અને શાયદ હું મારા મમ્મીના ઘરે રોકાઈશ, કેમ કે કાલે મારા માસીની છોકરી આવે છે. ઓકે મમ્મી? ઓકે. જો તો પરમિશન મળી ગઈ છે જવા માટેની અને રોકાવા માટેની. તો હવે જોઈએ કાલ રોકાવ છું કે નહીં. બા સત્સંગમાં ગયા છે. તમારે ન જવાય ક્યાં? સત્સંગમાં. કેમ? સત્સંગ કરવા.
સત્સંગ કરવા હા તું જાશો? બારે જાઉં છું અત્યારે નો જાઉં રિંકુ મમ્મા જાય છે? ઈ જાશે ક્યાં જાય છે? શિક્ષણમાં મેં તો ન જોયા. અત્યારે જોડા લે ત્યારે સુધી આમ કામ થઈ જાય શિક્ષણ હું થઈ ગયો? સુધી આમ ત્યાં હું બેન છૂટે છે છૂટી છે હવે? બાયું છૂટી ગયું? છૂટવાનો ટાઈમ થઈ ગયો? સત્સંગમાં છૂટવાનો ટાઈમ આવે? હા શું બનાવ્યું છે? દહીં વઘાર્યું, રોટલો બનાવ્યો અને મસાલો વઘાર્યો. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં તમે અમારી કિટી પાર્ટી નહીં પણ વનભોજન જોશો. તો બસ આજ માટે આટલું જ. મળીએ આવતા વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. એક નામ વધારતા જઈશ. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય, સી યુ.